વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગુજરાતી બોર્ડ પરીક્ષા 2026 તેમાં આજે આપણે વેરી મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે. અને તારીખ 26/2/2026ના રોજ તમારું બોર્ડનું પેપર જે પહેલું ગુજરાતીનું છે તેમાં તમને અહીં મોસ્ટ આઈએમપી પ્રશ્નો મળી રહેશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં વિભાગ એ જે ગદ્ય વિભાગ છે 20 ગુણમાં પૂછાય છે. એ સૂચના આપેલી છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો. 4 ગુણમાં પૂછાય છે. તેમાં અહીં આ રીતે આપેલું હોય છે. વિભાગ અ એમાં કૃતિ એટલે કે પાઠનું નામ છે, અને વિભાગ બ એમાં કર્તા આપેલું છે એટલે કે એના લેખક કોણ છે. તેમાં એક ડાંગવાનો અને તેના લેખક કોણ છે, તો એ આપણે જવાબ જોઈશું. તો તેના લેખક મહેન્દ્રસિંહ પરમાર, જે 2માં આપેલું છે એટલે 2 સાથે જોડીશું. રેસનો ઘોડો, તેના લેખિકા છે વર્ષા અડાલા, જે 4માં આપેલું છે એટલે 4 સાથે જોડીશું. ચોપડાની ઇન્દ્રજાળ, તેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા, જે 1માં આપેલું છે એટલે 1 સાથે જોડીશું. અને વિરલ વિભૂતિ, તેના લેખક છે આત્માતીર્થ અપૂર્વજી, જે 3માં આપેલું છે એટલે 3 સાથે જોડીશું. આ રીતે જોડકા જોડો પૂછાય છે 4 ગુણમાં. આગળ આપણે જોઈશું તો બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. એમાં 5 હે માતાજી, બાપ દીકરા બેયને સાથે સદબુદ્ધિ આપજી, આ વાક્ય ખાલી જગ્યા બોલે છે. અહીં કૌંસમાં આપેલું છે નીનાબહેન, મંજુ કાકી, અંકિત. તો એનો જવાબ આવશે મંજુ કાકી આ વાક્ય બોલે છે. આગળ અહીં 6 વિરાટ બાબુએ પેસેન્જરોને ઓડિયન્સ બતાવીને ભાષણ કર્યું, તેમાં ખાલી જગ્યાનો હવાલો આપ્યો. તો જવાબ આવશે સાત્ર. 7 જીવલાએ લેખકના પિતાજી પાસેથી ખાલી જગ્યા રૂપિયા વ્યાજે લીધા હતા. તો જવાબ આવશે 300 રૂપિયા. 8 ગીતાના 7 થી 12 અધ્યાયોમાં ખાલી જગ્યાને વિગતવાર સમજાવ્યો છે. તો જવાબ આવશે ભક્તિ યોગ. આ રીતે 4 ગુણમાં ખાલી જગ્યા પૂછાય છે. આગળ ક નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. એક વાક્યમાં ઉત્તર આપવાનો છે. 9 રોજના અનુભવે મનીષા પ્રકૃતિને શું માને છે? જવાબ રોજના અનુભવે મનીષા પ્રકૃતિને વરદાત્રી માને છે. 10 સુંદરજી શેઠ દુકાળનું કારણ શું માનતા હતા? જવાબ સુંદરજી શેઠ ખેડૂતોના નિશાસાને દુકાળ પડવાનું કારણ માનતા હતા. આગળ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. 2-2 ગુણમાં પ્રશ્ન પૂછાય છે. તેમાં 11 રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? જવાબ રાજકોટ શેખ છત્રી લેવા જવામાં ઘણો ખર્ચો થાય તેમ હતું. બધાના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારું નહીં, પણ તે મૂર્ખામી ભર્યું હતું. તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કેમ કે તેમના મતે પૈસાનો કોઈ પ્રશ્ન નહોતો. બીજાની છત્રી પર કરવાની એ જ સજ્જતાની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ, એવો એમનો દ્રઢ મત હતો. આગળ 12 લેણદાર અને દેણદારના આવકામાં રહેલો વિરોધાભાસ જણાવો. જવાબ લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળની જેમ ખાય. લેખકના બા તેને અથાણું ને થોડી દાળ આપી, પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણે જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શીરો જમવાનો હક. લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વાનુભાવથી જણાવ્યો છે. આગળ 13 મિત્રો, એ 3 પ્રશ્નો છે. તેમાંથી તમારે કોઈ પણ 2ના જવાબ આપવાના હોય છે. એટલે આપણે આ 3જા નંબરનો પ્રશ્ન પણ અથવા પૂછાય 3માંથી 2 રાખવાના હોય છે. એટલે 13મા નંબરનો પણ પ્રશ્ન જોઈ લઈશું. બાવાના 2 બગડ્યા એમ કાળુ શા માટે કહે છે? જવાબ તમારું છે અને તમને આપીએ છીએ
તેમ મર્યાદા જેવું કંઈ જ નથી. સુંદરજી શેઠના આ સૂચનથી કાળુએ દોઢ પાસેર ખીચડી પોતાના ફાટેલા ધોતિયાના શેડે બાંધી. પણ ત્યાંથી રવાના થતાં તેને હસવું આવ્યું. તેને થયું કે આ તો બાવાના બે બગડ્યા જેવો ખેલ થયો. કારણ કે કાળો માને છે કે આમ કરવાથી ક્યારેય કોઈની પાસે કંઈ માંગવું નહીં, એ ટેક પડાય નહીં, અને ભીખ માંગીને આ તો મરવા જેવું થયું, સ્વમાન ન રહ્યું. આગળ નીચે આપેલા પ્રશ્નના 10-12 વાક્યોમાં ઉત્તર આપો. કોઈ પણ એકનો આન્સર આપવાનો હોય છે. કોઈ પણ 2-3 પૂછાય છે. 3-3 ગુણનો પ્રશ્ન છે એટલે તેમાં 14મો પ્રશ્ન પૂછાયો છે. રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં આલેખો. તો જવાબ આ પ્રશ્ન પાઠ પુખ્તિય પુંડે ભીખ તેમાંનો છે. એના લેખક છે પન્નાલાલ પટેલ અને સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ. હવે આપણે જવાબ જોઈશું. તો રાજુની મનોવ્યથામાં કરુણ અને લાચારી જોવા મળતી હતી. દુષ્કાળની પરિસ્થિતિથી ગામના સૌ દુઃખી હતા. બાળકોના પેટ માટે ભીખ માંગવા જેવું જવાનું હતું. રાજુએ તો વાસ્તવિકતા સ્વીકારી લીધી. આ સ્થિતિમાં ભીખ માંગવામાં શરમ શાની, એ કાળુને સમજાવવું એને માટે મુશ્કેલ હતું. પોતાના કારણે કાળો ભૂખે મરી જાય એ એનાથી જીરવાયું નહીં. રાજુ પણ જાણે છે કે દોઢ પાસેર ખીચડીથી કાંઈ વળવાનું નથી, એટલે આજે હાથ ધરવાનો એક દોઢ પાસેર ખીચડી માટે. કાળુનો આ બબડાટ રાજુથી સહન થતો નથી. સતત તે ચીડાઈને કાળુને ઠપકો આપે છે. રાજુને બેચેન કરી મૂકે છે. કાળુને ધમકાવી એનું બાવડું ચાલીને હડસેલતી સાના માના ઘરે હેંડો એમ કહેતી રાજુનો અવાજ ઢીલો પડી જાય છે. કાળુને સાચવવાની ચિંતાથી ઘેરાયેલી રાજુની આ મનોવ્યથા ખરેખર ચિંતા જેવી બની છે. આગળ 15 નિજ મંદિરમાં ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય વર્ણવો. તો પાઠ જન્મોત્સવ તેમાંથી પ્રશ્ન પૂછાયો છે. એના લેખક છે સુરેશ જોશી અને એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. આપણે વિસ્તારમાં જવાબ જોઈશું. તો અસીતે વીજળીની તરકીબથી પોતાની ટેકનોલોજી દ્વારા કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય નિજ મંદિરમાં ખડું કર્યું હતું. આકાશમાં તેજનો પુંજ અવતરતો બાળક રૂપે ઝૂલવા લાગ્યો. દેવકીના ખોળામાં કનૈયો રમવા લાગ્યો. એકાએક કાંસા, ઝાલર, મંજીરા અને શંખનો ધ્વનિ થયો. બહાર બેઠેલા શરણાઈવાળાએ પ્રભાત નહોતું થયું, છતાં પ્રભાતના સૂર છેડ્યા. ભગવાનના અન્નકૂટમાં રંગોની રચના કરી વાસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવા નીકળ્યા. દેવકી રડવા લાગી અને વાસુદેવે કૃષ્ણને હળવેશથી સાબમાં મૂક્યા. અંગૂઠો ચૂસતા વટપત્રમાં સૂતેલા ભગવાનના ચહેરા પર હાસ્ય હતું. વાસુદેવ કૃષ્ણને લઈ ગોકુળ પહોંચતા જ કૃષ્ણ જન્મોત્સવ શરૂ થયો. બાળગોપાળના હર્ષોલ્લાસથી વનરાજી ગાજી ઉઠી. યશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યો. સૌને પ્રસાદ આપવામાં આવ્યો. અસિત ખેલ પૂરો કરી બહાર આવ્યો. આગળ 16 મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય એવો પ્રશ્ન છે. અહીં ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો. જવાબ તો આ પ્રશ્ન પાઠ ઘોડીની સ્વામી ભક્તિમાંથી પૂછાયેલો છે. એના લેખક છે જોરાવરસિંહ જાદવ અને એનો સાહિત્ય પ્રકાર છે લોકકથા. આગળ જોઈશું. તો જવાબ તરવામાં તેમની એક પણ કાર્ય ફાવતી નહોતી, તેમનામાં હિંમત રહી નહોતી. આંબા પટેલ શેત્રુંજી નદી ઓળંગીને સામે પાર કેમ જવું એવી એની વિચારણામાં હતા. ઢેલ ઘોડી તો જેમ તેમ કરીને કાંઠા સુધી પહોંચી ગઈ, પણ ઘોડીને જાણ થઈ કે એનો માલિક પાણીમાં રહી ગયો છે. એટલે ઘોડી નસકોરા ફૂલાવતી સહેજ પણ રોકાયા વિના પાણીમાં ખાબકીને ધણીને શોધવા નીકળી. એ વખતે આંબા પટેલ પાણીમાં તણાતા હતા. આંબા પટેલે ઢેલ ઘોડી પર સવાર થઈને મામાને ત્યાંથી ઘરે જવા ઉપડ્યા. ચોમાસાના દિવસો હતા. મામાને ત્યાં પાછા જવાય તેમ નહોતું અને ઘેર પહોંચ્યા વિના છૂટકો પણ નહોતો. એમ વિચારીને આંબા પટેલે કેડી બાંધીને ઘોડીને એડી મારી અને ઘોડી સલાંગ મારી શેત્રુંજી નદીમાં ખાબકી. પરંતુ નદીમાં પાણીનું વહેણ પુષ્કળ હતું. વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ત્યાં તે સડસડાટ કરતી ઘોડી આંબા પટેલને નજીક પહોંચી. ઘોડીને જોતા જ આંબા પટેલમાં હિંમત આવી અને સઘળી વાત એકઠી કરીને ઘોડીને વળગી પડ્યા. ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા લાગ્યો. પાણીમાં ફંગોળાતી ઘોડી મહા મુસીબતે નદીના કાંઠે આવી. આમ જાતવાન ઘોડીએ પોતાના ધણીનો જીવ બચાવ્યો. ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીનો જીવ બચાવીને તેના પ્રત્યેની વફાદારી દર્શાવી. તો મિત્રો, આ વિભાગે
ગદ્ય વિભાગ પૂરો થાય છે આગળ આપણે વિભાગ 2 જે પદ્ય વિભાગ છે તેનું આપણે સોલ્યુશન કરીશું. અહીં પદ્ય વિભાગ લખવાનું છે. તો મિત્રો તમે ચેનલમાં નવા હો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને બોર્ડ પરીક્ષામાં દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીં તમને ચેનલમાંથી મળી રહે. વિડીયોને લાઇક ના કરી તો લાઇક પણ કરી દેજો અને કમેન્ટમાં અવશ્ય જણાવજો કે તમારે નેક્સ્ટ કયા વિષયના મોડલ પેપરની જરૂર છે તો એ મોડલ પેપરનું સોલ્યુશન અહીં ચેનલમાં મૂકીશું. હવે મિત્રો આપણે આગળ વિભાગ 2 જે ગદ્ય વિભાગ છે તેનું આજે આપણે સોલ્યુશન કરીશું. તેમાં અહીં જોડકા જોડવાના છે 4 ગુણમાં પૂછાય છે. અહીં કૃતિ આપેલી છે અને બમાં સાહિત્ય પ્રકાર આપેલો છે. તેમાં 17 શીલવંત સાધુને તો એનો સાહિત્ય પ્રકાર ભજન છે. તો અહીં 4માં આપેલું છે તો ભજન સાથે જોડીશું. પછી વતનથી વિદાય થતા તો મિત્રો અહીં આના જવાબ આપણે અહીં આપેલા છે જોઈ લઈશું. વતનથી વિદાય થતા એનો સાહિત્ય પ્રકાર સોનેટ છે 3માં આપેલું છે. 19 માધવને દીઠો છે ક્યાંય એનો સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત છે. અને 20 દિવસો જુદાઈના જાય છે એનો સાહિત્ય પ્રકાર ગઝલ છે. આગળ બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. તેમાં 21 ભણે નરસૈયો તેનું ખાલી જગ્યા કરતા કુળ 71 તાર્યા રે. તો એમાં જવાબ આવશે દર્શન. 22 રાત રાણે ખાલી જગ્યાથી નાહી છે તો જવાબ આવશે ચાકળ. 23 રાજેન્દ્ર શાહને ધ્વનિ કાવ્ય સંગ્રહો માટે ખાલી જગ્યા સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો હતો. જવાબ આવશે જ્ઞાનપીઠ. 24 ગરીબને સ્ત્રીની ચૂંદડી એના ખાલી જગ્યા સુધી સાથે રહે છે તો જવાબ આવશે મિત્રો અહીં ઓપ્શનમાં ભૂલ થઈ રહી છે. ગરીબ સ્ત્રીની ચૂંદડી એના શું જવાબ આવશે તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. ઓપ્શન લખવાનો ભૂલી ગયેલા છીએ. તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી કે ગરીબ સ્ત્રીની ચૂંદડી એના ખાલી જગ્યા સુધી સાથે રહે છે. સાચો જવાબ તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. આગળ આપણે જોઈશું તો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. તેમાં 25 ગુજરાતનો પિંડદેહ શાનાથી બનેલો છે તો એનો જવાબ આવશે ગુજરાતનો પિંડદેહ અરવલ્લીથી બનેલો છે. 26 વતનની હદ પૂરી થતા કોને પાછા જવાનું છે? જવાબ વતનને હદ પૂરી થતા કૂતરાને પાછા જવાનું છે. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં જવાબ લખો. તેમાં 27 કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? જવાબ ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી. શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે. એના મનની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે. આગળ 28 કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે શા માટે? તો જવાબ કવિના પગ આગળ જતા માંડ માંડ ઉપડે છે કારણ કે પોતાના વતન છોડવાનું હોવાથી અને ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવાનું છે. વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ત્યાંના માણસો, ખેતરો વગેરેને તેમની માયા છોડીને જવાનું થયું છે. વતનના પરિવેશ તેઓ ભૂલી શકતા નથી. વતનની યાદો તેમના હૈયામાં વસી છે. આના કારણે કવિના પગ માંડ માંડ ઉપડે છે. આગળ જોઈશું તો 29 મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય એવો પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? જવાબ પક્ષીને પામવા કવિ કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત સાંભળવાના છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે. પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે. આગળ એ નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં જવાબ આપો. કોઈ પણ 2-3 ગુણનો પ્રશ્ન છે અહીં. તેમાં 30 નરસિંહ મહેતાએ વર્ણવેલા વૈષ્ણવજનના લક્ષણો જણાવો. તો આ પ્રશ્ન કાવ્ય નંબર જે એક વૈષ્ણવજન છે તેમાંથી પૂછાયેલું છે. એના કવિ છે નરસિંહ મહેતા અને એનો સાહિત્ય પ્રકાર છે પદ. તો મિત્રો એ જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. ખાસ જવાબ જોઈ લેજો. જો મિત્રો તમે ચેનલમાં નવા હો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે તમામ અપડેટો અહીં મળતી રહે. મોડલ પેપર અને દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીં તમને ચેનલમાંથી મળી રહે. ખાસ આ પ્રશ્ન તમે મિત્રો તૈયાર કરી દેજો. અહીં જવાબ આપેલો છે. 3 ગુણમાં પ્રશ્ન પૂછાય છે. આગળ આપણે જોઈશું તો અહીં 31 વતનથી વિદાય થતા કાવ્યમાં કવિના વતન પ્રત્યેનો તળસાટ વર્ણવો. અહીં જવાબ આપેલો છે.
કાવ્ય છે વતનથી વિદાય થતા, એમાંથી પ્રશ્ન પૂછાયો છે. એના કવિ છે જયંત પાઠક અને સાહિત્ય પ્રકાર છે સોનેટ. હવે એનો જવાબ, તો અહીં જવાબ આપેલો છે. ખાસ જવાબ તૈયાર કરી લેજો. 3 ગુણમાં પૂછાય છે. અહીં લોંગ પ્રશ્ન 3 પ્રશ્નો પૂછાય છે, એમાંથી કોઈ પણ 2ના જવાબ આપવાના હોય છે. મિત્રો, તમે ક્યાંથી અહીં વિડીયો જોઈ રહ્યા છો તે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. કયા શહેરમાંથી, કયા ગામમાંથી, એટલે ખબર પડે. મિત્રો, વિદ્યાર્થી મિત્રો, સબસ્ક્રાઇબ મિત્રો જે છે તે અહીં અલગ અલગ જિલ્લામાંથી અત્યારે મોડલ પેપર જોઈ રહ્યા છે. હવે આગળ 32 ચાંદલીય લોકગીતમાં આલેખાયેલું કુટુંબ જીવનના મધુર સંબંધોનું વર્ણન કરો. આ પ્રશ્ન એ કાવ્ય ચાંદલીઓ છે તેમાંથી પૂછાયેલો છે અને એનો સાહિત્ય પ્રકાર છે લોકગીત. ધોરણ 10 બોર્ડ પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. તમામ મિત્રોનો ગુજરાતીનું જે પહેલું પેપર છે તે સારું જાય તેવી શુભેચ્છાઓ. જવાબ જોઈ લેજો ખાસ. આગળ આપણે વિભાગ છે વ્યાકરણ વિભાગ જોઈશું કે વ્યાકરણ વિભાગમાં કેવા પ્રશ્નો પૂછાય છે અને આ પ્રમાણે તૈયારી કરશો તો તમારું જે આવનારું બોર્ડ પરીક્ષાનું પેપર છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ થશે. હવે મિત્રો, વિભાગ છે વ્યાકરણ વિભાગ જે 20 ગુણમાં પૂછાય છે. તેમાં જે સૂચના આપેલી હોય છે તે સૂચના વાંચી અને આપણે જવાબ આપવાના હોય છે. તેમાં આપણે જોઈશું તો 33 નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. નિરોગી, તો એ 3 કૌંસમાં ઓપ્શન આપેલા છે. એમાં નિરોગી છે તે સાચી જોડણી છે. 2 નિયમિત, તો બીજા નંબરમાં જે નિયમિત આપેલું છે એની સાચી જોડણી છે. આગળ અહીં 34 કાલ પ્લસ અંતર શબ્દની સાચી સંધિ જોડો, તો જવાબ આવશે કાલાંતર. આગળ અહીં 35 નવજાત શબ્દનો સમાસ ઓળખાવો, તો અહીં જવાબ આવશે કર્મધારય સમાસ છે. 36 બંને શબ્દનો જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો. નકર, તો તેનો અર્થ થાય છે નહીતર, અને નકુર એનો અર્થ શું થશે મિત્રો? તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. નફરત થાય, કઠણ થાય કે નવકાર થાય. 37 આત્મા ઘી જેવો મૂલ્યવાન છે. વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો. તેમાં જવાબ આવશે ઉપમા અલંકાર છે. 38માં આપણે જોઈશું તો પાલનહાર શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો, તો જવાબ આવશે પર પ્રત્યય રહેલો છે. 39 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. પ્રતાપ, તો એનો સમાનાર્થી શબ્દ થશે ધોધ, અને બાહુરી એનો સમાનાર્થી શબ્દ થશે ગભરાયેલી. 40 ગોકુળ સંજ્ઞાનો સાચો પ્રકાર વિકલ્પમાંથી શોધીને લખો, તો એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. આગળ અહીં નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તેમાં 41 નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. અહીં ઘી કેળા હોવા, તો એનો અર્થ થશે પૈસાદાર હોવું, માલામાલ હોવું. 42 નીચે આપેલ કહેવતનો અર્થ લખો. બાવાના 2 બગડવા, તો જવાબ બંને બાજુએ પરિસ્થિતિ બગડવી. 43 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 3 કલાકનો સમયગાળો, તો જવાબ આવશે પ્રહર. 44 નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. આશીષ, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે શાપ. 45 નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. રામે તાડકા રાક્ષસીનો વધ કરેલો, તો જવાબ રામથી તાડકા રાક્ષસીનો વધ કરાયો. 46 નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. અટાણે, તો અત્યારે. 47 નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી અને તેનો પ્રકાર લખો. લાલ કિનખાબનો પડદો ખુલ્યો, તો જવાબ એ લાલ ગુણવાચક વિશેષણ છે. તેવી જ રીતે 48 નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. નાની ઉંમરે શ્રીમદને જાતિ સ્મરણનું જ્ઞાન જન્મેલું, તો જવાબ નાની ઉંમરે એ પ્રમાણવાચક વિશેષણ છે. 49 શબ્દના ધ્વનિ ઘટકો સ્વર વ્યંજન છૂટા પાડો. તૃષા, તો આ રીતે સ્વર વ્યંજન ઘટકો છૂટા પાડવાના છે. આગળ 50 નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના બનાવો. પ્રેરક વાક્ય રચના, તો નવી છત્રી પર નામ, સરનામું, ટેલિફોન નંબર લખ્યા, તો એ પ્રેરક વાક્ય આ રીતે બનશે. નવી છત્રી પર કારીગર પાસે નામ, સરનામું, ટેલિફોન નંબર લખાવડાવ્યા. 51 નીચેની પંક્તિનો છંદ ઓળખાવો, તો એ જે પંક્તિ છે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે, તો એનો છંદ છે અનુષ્ટુપ છંદનું ઉદાહરણ છે. 52 મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો, તો બંધારણ છે મ ભ ન ત ત ગા ગા.
આગળ જોઈશું તો વિભાગ ડે જે લેખન વિભાગ છે તો મિત્રો લેખન વિભાગ ખાસ તમારે જોવાનો રહેશે. તો અહીં આપેલું છે કે નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. તેમાં અહીં 53માં એક પંક્તિ આપેલી છે, 3 વાજા મુજને મળ્યા, હૈયું મસ્તકને હાથ, બહુ દઈ દીધું નાથ, જ્યાં ચોથું નથી માંગવું. તેનો અર્થ વિસ્તાર આ રીતે આવશે. મિત્રો જોઈ લેજો ખાસ. આ રીતે તમારે કાવ્ય પંક્તિ આપેલી હોય છે એનો વિસ્તાર કરવાનો હોય છે. જવાબ આપેલો છે, સ્ક્રીનશોટ પણ પાડી દેજો. તો અથવામાં પણ પૂછાય છે કે સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે. એનો અર્થ અહીં આપેલો છે, ખાસ જોઈ લેજો મિત્રો. આ રીતે તમારે પંક્તિ આપેલી હોય છે એનો અર્થ વિસ્તાર લખવાનો હોય છે. આગળ જોઈશું તો 54, તમારી શાળામાં યોજાયેલો 150મી ગાંધી જયંતિ પર પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો મિત્રો એ જવાબ, ગાંધી જયંતિ નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન. આ રીતે મિત્રો તમારે લખવાનું હોય છે. કોઈ પણ અહેવાલ પૂછાઈ શકે છે. 55, નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો. તો મિત્રો આ રીતે તમને કોઈ પણ એક ગદ્યખંડ આપેલો છે ને એના આધારે તમારે અહીં ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી અને એક શીર્ષક આપવાનું રહેશે. અહીં જવાબ આપેલો છે, એનું શીર્ષક છે એક જાદુઈ દીવો. અને 56, છેલ્લો પ્રશ્ન જે છે નિબંધ પૂછાશે. 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે. તમને 3 વિષય આપેલા હોય છે. 3 વિષયમાંથી કોઈ પણ તમારો મનપસંદ વિષય હોય એના વિશે તમે તમારા શબ્દોમાં નિબંધ લખી શકો છો. પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન, તો એનો અહીં જવાબ આપેલો છે. અહીં અથવામાં પણ પૂછાય છે શિયાળાની સવાર. આ નિબંધનો પણ જવાબ અહીં આપેલો છે. અને અથવામાં પૂછાય છે શૈશવના સ્મરણો. એનો અહીં જવાબ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે ગુજરાતી ધોરણ 10 બોર્ડ પરીક્ષા તમારું જે 2026ના રોજ પેપર છે તેનું મોડલ પેપર ગુજરાતીનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તથા આ ઉપરાંત દરેક બીજા વિષયના મોડલ પેપર મેળવવા માટે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. તમામ બાળકોનું પેપર સારું જાય એવી શુભેચ્છા. જય હિન્દ, જય ભારત.